સ્ત્રીઓ અને તેનું ઓવર કોન્ફિડન્સ. મારા પીરિયડ્સ તો રેગ્યુલર છે, ફ્લો પણ સારું છે, તો મને પ્રેગ્નન્સી રહી જ જવાની છે. બેન, એવું ના હોય. આ ઘણા બધા કારણો છે કે જેના કારણે આગળ જઈને તમને ઝટકો લાગશે કે પ્રેગ્નન્સી એવાય કેમ નથી રહેતી. તો પહેલું કારણ, બ્લીડિંગ થાય છે પણ એગ્સ રિલીઝ નથી થતા, મતલબ કે તમારું ઓવ્યુલેશન વીક છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ, એટલે કે તમને ભલે પીરિયડ્સ રેગ્યુલર આવે છે પણ તમારું યુટ્રાઇનનું જે લાઇનિંગ હોય છે એ બરાબર નથી થતું અને એગ્સની ક્વોલિટી છે એ બરાબર બનતી નથી. થાઇરોઇડ અને પ્રોલેક્ટિનના ઇશ્યુઝ, મતલબ કે તમારા પીરિયડ્સ ભલે રેગ્યુલર આવતા હોય પરંતુ ફર્ટિલિટી ડાઉન રહે છે. પીરિયડ્સ રેગ્યુલર આવે છે, બહારથી તો કોઈ પ્રોબ્લેમ નથી દેખાતી, તો અંદર પ્રોબ્લેમ હોઈ શકે છે. અંદરથી તમારું ટ્યુબલ બ્લોકેજ હોઈ શકે છે, એન્ડોમેટ્રોસિસ પણ હોઈ શકે છે. હા, ચલો માની બી લઈએ કે તમારામાં કોઈ તકલીફ નથી, તમારા પાર્ટનરનું બી તો જોવું પડશે. એના સ્પર્મ કાઉન્ટ ઓછા હશે, એના સ્પર્મમાં કંઈ ડિસ્ટર્બન્સ હશે તો પણ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ તો આવવાના જ છે. તો આ કોઈ ભૂલો ના કરશો, ઓવર કોન્ફિડન્સમાં ના રહેશો, તો તમારે શું ધ્યાન રાખવાનું છે? ઓવ્યુલેશનને પ્રોપર ટ્રેક કરવાનું છે. થાઇરોઇડ, પ્રોલેક્ટિન અને MHA એના પ્રોપર ટેસ્ટ કરતા રહેવાના છે. અને બધું કરવા છતાં નથી રહેતું તો હસબન્ડના સિમેનનું એનાલિસિસ કરાવડાવો, એમના ટેસ્ટ કરાવો. મેઇન વસ્તુ છે, હું બધામાં કહું જ છું, લાઇફસ્ટાઇલ, સ્લીપ અને ડાયટ એ બધું તો મેન્ટેન કરવું જ પડશે.